તો આજે હું આવી ગયો છું અજાપુર નાહવા માટે અને આ ડેમ જોઈ શકો છો મારા પાછળ। તો અમે પહેલાં હતા જેમ કે ચાલીને અહીંયા કણ આવ્યા અને હવે અમે લોકો જવાના છીએ અહીંયા કણ નાહવા માટે। તો તમે આ બ્લોગ એન્ડ તક દેખતા રહેજો અને જો તમારે અહીંયા કણ આવવાનું વિચારતા હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે ભાઈ અમારે પણ આવવાનું છે। ને આ જગ્યા જેમ કે પાલનપુરથી થોડા જ આગળ આવેલી છે અજાપુર અને તમે ફૂલ ડિટેલમાં બ્લોગ આપેલો છે, તમે જોઈ લેજો। તો મિત્રો જેવા જ અમે અહીંયા કણ ડેમના જોડે ગયા ત્યારે એક નાનું બાળક હતું, એ હું તમને બતાવીશ કે અહીંયા નાહી રહ્યું હતું અને અમે આવીને અહીંયા ઊભા જ હતા ત્યારે મેં દેખ્યું તો એક નાનું બાળક હું તમને બતાવી દઉં કે કેવું લાગે। આ જુઓ અહીંયાથી ડૂબકી મારી અને ત્યાં આગળ જઈને જે બહાર નીકળ્યો। જેમ કે આ લોકોને અહીંયા કની પ્રેક્ટિસ હોય જેમ કે કઈ રીતના નાહવાનું, તો હું તમને કહેવા માગીશ કે અમે જઈ રહ્યા છીએ। અને એ પહેલાં જેમ કે મને મારા ફ્રેન્ડો મળ્યા હતા, જેમ કે મેં એમને કીધું કે તમે પણ મારા બ્લોગમાં આવી ગયો, તો હું તમને આપણે કે અજાપુર ડેમમાં આવી ગયા છીએ। પાછળ તમને ડેમ જોવા મળતો હશે અને ત્યાંથી મને જેમ કે આ 4-5 જેમ કે ફ્રેન્ડ મળ્યા છે અને એમને હું કહીશ કે થોડું આ ડેમ વિશે તમને જણાવે। જો તમારે અહીંયા નાહવા આવવું હોય તો તમે કેવી રીતના અહીંયા પહોંચો છો, અને પાલનપુરથી થોડું જ નજીક આવેલું છે જેમ કે અજાપુર, અને અહીંયા કણ જેમ કે દૂર દૂરથી લોકો પણ નાહવા પણ આવે છે અને હું અહીંયા ફર્સ્ટ વાર આવ્યો છું તો તમને બતાવીશ। અને જેમ કે તમારે આવવાનું હોય તો આ રસ્તા પર તમે આવી શકો છો અને ભાઈને કહીશ કે તમને થોડો એડ્રેસ અહીંનો બતાવી દે। બતાવો તો હા ભાઈ, આ જગ્યા ક્યાં આવેલી છે? આ આવી છે દાભેલી ગામમાં। હા, એટલે જેમ કે મસ્ત નાહવાની જગ્યા સરસ છે, એના માટે આપણે નાહવાની જ છે। તો આ લોકો જેમ કે ફાઇનલી અહીંયા નાહવા પાયા છે અને હું પણ આવ્યો તો અહીંયા નાહવા માટે। તો અહીંયા અમે મળ્યા અને મેં એમને વાતચીત કરી કે હું અહીંયા બ્લોગ બનાવવાનો છું, તો એમને એગ્રી થઈ ગયા। અને જો તમારે આવવું હોય તો જેમ કે પાલનપુરથી થોડુંક દૂર આવશો તો અહીંયા કાન તમે પહોંચી શકો છો। અને જેમ કે આ હાઈવેથી થોડા અંદર આવવું પડે, એ તમને આગળ જેમ કે મેં બ્લોગ લીધો છે એમને તમને જોવા મળી જશે। હા તો મિત્રો અમે બધા ફ્રેન્ડો અમે જઈ રહ્યા છીએ નાહવા માટે અને તમે બ્લોગ એન્ડ તક દેખતા રહેજો, સારું લાગશે। અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો બધાને કહેવા માંગીશ કે તમે બ્લોગ એન્ડ તક દેખતા રહેજો, સારું લાગશે। તો ગો આપણે જઈએ ડેમ ઉપર। તો જેમ કે અમે હવે થોડા આગળ જઈશું અને તેઓ કપડાં ખોલશું અને પછી હું તમને જેમ કે આગળ જઈને મળીશ। એ પહેલાં જેમ કે અમે વિચારી રહ્યા છીએ કે અમે હવે બૂટ અહીંયાથી મેં હાથમાં પકડી લીધા છે અને જેમ કે પાણી હતું ત્યાં જેમ કે બૂટ મારા પાણીમાં ભરાઈ જાય એટલા માટે મેં બૂટ ખોલી લીધા। અને જેમ કે મારા ફ્રેન્ડો હતા એમને પણ બૂટ ખોલી લીધા, કેમ કે પાણી હોય તો પછી બૂટ બી ખરાબ થઈ જાય, પાણી ભરાઈ જાય, એટલા માટે અમે લોકોએ બધાએ હાથમાં બૂટ પકડી લીધા અને અમે જઈ રહ્યા છીએ ડેમના ઉપર। જેમ કે તેઓ પણ તમે સામે જોતા હશો તેઓ ડેમની પાળી છે તેના જેમ કે તેઓ ઉપર જશું અને તમને બ્લોગ બતાવશું। એન્ડ તક દેખતા રહેજો, સારો લાગશે બ્લોગ। તો બધા લોકો અમે જઈ રહ્યા છીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જોઈ શકો છો મિત્રો કે કેટલું મસ્ત લોકેશન લાગી રહ્યું છે। તો જો તમારે અહીંયા કાન આવવું હોય તો પાલનપુરથી થોડું જ દૂર આવેલું છે અજાપુર, અને જેમ કે તમે અહીંયા કાન નાહવા આવી શકો છો। તો તમે ફૂલ વિડીયો જોશો ત્યારે તમને ખ્યાલ પડી જશે કે કેટલું મસ્ત અહીંયાનું લોકેશન છે। તો તમે જોતા હશો કે અમે અહીંયા કાન પહોંચી ગયા છીએ, ડેમના પહોંચવાવાળા જ છીએ। ત્યાં જઈને અમે કપડાં ખોલશું અને જેમ કે નાહવા જઈશું। અને બીજી વાત કે મિત્રો કે હું તો અહીંયા કારણે નાહવાનો હું નહીં, અને જે મારા બીજા ફ્રેન્ડો છે એ નાહી લે છે, અને જેમ કે મારી સાથે એક શૈલેષ હતો, શૈલેષ તો એ પણ નાહી લે છે।
તો હું તમને એકવાર મુલાકાત કર. શૈલેષ કુમાર જેમ કે કપડાં બપડા ખોલી દીધા છે, જઈ રહ્યા છે નાવા. ધીરે ધીરે ઉપર જઈ રહ્યા છે અહીંયા કણ. આ જો અહીંયાથી લઈને અહીંયા તક અમારા શૈલેષ કુમાર પણ છે. અને જો હું તમને એકવાર આ સાઈડનું વ્યૂ બતાવી દઉં. જો તમારે જો અહીંયા આવવું હોય તો તમે આવી શકો છો ફાઇનલી. અને આ લોકેશન જુઓ તમે, કેટલું મસ્ત પાણી પડી રહ્યું છે. હા જુઓ. ફાઇનલી મિત્રો, જેમ કે હું તમને બતાવવા માંગીશ કે અહીંયા કોઈ પાણી કેટલું મસ્ત પડ્યું છે, હું તમને બતાવીશ. તો જો આ સાઈડ તમે જે જોઈ શકો છો કે કેટલું મસ્ત અહીંયા પાણી પડ્યું છે. અને જો તમારે અહીંયા નાહવા આવવું હોય તો તમે આવી શકો છો. અને બ્લોગ તમે એન્ડ કરી વિસ્તાર તો સારું લાગશે. તો જો મસ્ત પાણી પડી રહ્યું છે. પણ ખાસ ધ્યાન બી રાખવી પડે કે અહીંયાથી જો લક્ષણ ઉતરે તો તમે પડી ગયા તો સીધા અહીંયા નીકળશે. એટલા માટે ધ્યાન રાખીને નાહવા આવવાનું. કેટલું મસ્ત પાણી આવી રહ્યું છે. અને તમે જુઓ કે પેલા લોકો છે જેમ કે એમના ઉપર ચડવાની કોશિશ કરી રહ્યા છે. અને હું પણ કોશિશ કરી ઉપર ચડવાની, જેમ કે જવાય છે કે નહીં. અને શૈલેષ કુમાર કપડાં બપડા ખોલી દીધા છે, કેમ કે એમને નાહવાનું હતું પણ મારે નહીં નાહવાનું. અને ચલો આ લોકો જઈ રહ્યા છે ઉપર. અને જેમ કે બીજા ફ્રેન્ડ હતા એ ઉપર જઈ ગયા છે. અને મારે પણ જવાનું બાકી છે. તો તમે બ્લોગ એન્ડ તક દેખતા રહેજો, સારો લાગે. તો તમે જોઈ શકો છો જેમ કે હું ડેમના ઉપર ચડવાની કોશિશ કરી રહ્યો છું. અને થોડો જ ઉપર આવી ગયો છું, કેમ કે સંભાળીને ચડવું પડે. જો કંઈ પણ ગલતી થઈ તો સીધા નીચે. જો એટલા માટે છે નહીં, ધ્યાન રાખીને ચડવાનું. એક હાથમાં ફોન છે. સીધો નેસો જો ત્યાં નીચે હતા. અને ત્યાંથી અમે ઉપર ચડીને આવી ગયા છે ડેમના, જેમ કે એક્ઝેક્ટ પાળી ઉપર આ ડેમ છે. અને અહીંયા અમે વિચારી રહ્યા કે કેટલું અંદર ઘેરું હશે. તો આ લોકો તો જશે પહેલાં ડૂબકી લગાવશે અને પછી શૈલેષ કુમાર વિચારે જવું છે કે નહીં. તો તમે બ્લોગ એન્ડ તક દેખતા રહેજો. હા, 1 ગયો, 2 ગયા અને 3 તો ગયા. કેટલું ઊંડું હે લ્યા? તારે કેટલે પાણી આવે? હા, અંદર નહીં પોકાતું? તો તમે અડધે જ છો? આખો ડૂબાઈ ગયો તો નહીં પોકાતું. એવું હોય? ઓહો હો. હા, માટી લઈને આવું છો. જાડ પેલો ભાઈ માટી લેવા જઈ રહ્યો છે, હું તમને બતાવીશ. કેટલું ઊંડું હશે લે? તો હવે સાસ લઈને જશે અંદર, કેમ કે પાણી ઘણું અંદર ઊંડું છે. હજી સુધી આવ્યો નથી. આવ્યો દેખ, જેમ કે માટી ફાઇનલી લાવી દીધી એને. ભાઈ કેમ કે ડરી ગયા છે અંદર જવા માટે. એવું કહી રહ્યા છે કે હું એક વાર ઘણા ટાઈમ પહેલાં અંદર ગયો હતો ડેમના અંદર, ત્યારે કે મુશ્કેલથી હું નીકળીને બહાર આવ્યો હતો. એટલા માટે આજ ડર જ છે. પણ કેમ કે અહીંના લોકો પણ એવું કહે છે કે તું અંદર ના જતો, કેમ કે બહુ અંદર ઊંડું છે. હું તમને એકવાર
ખાલી એક્ઝામ્પલ બતાવી દઉં ને તો તમે જોઈ શકો છો કે આ જે તમે દિવાલ જોઈ રહ્યા છો નીચેથી લઈને ઉપર તક એટલું ઊંડું છે અંદર, તો જેમ કે જવું બહુ મુશ્કેલનું કામ છે. અને જો તમને તરતે આવડતું હોય તો તમે બિંદાસ જઈ શકો છો. શું કહું, સાચી વાત છે? જો તમને તરતે આવડતું હોય તો તમારી જિમ્મેદારીથી તમે જઈ શકો છો. જેમ કે ઘણા લોકોનું મોત પણ થઈ જાય છે, જેમ કે એમને તરતે ના આવડતું હોય. એટલા માટે હું તો તમને એક જ સજેશન આપીશ કે જો તમારે જવું હોય અને તરતે આવડતું હોય તો તમે જઈ શકો છો. બાકીનું તો બહુ મસ્ત જેમ કે લોકેશન છે, તમે જોઈ શકો છો. એકવાર તમે અહીંયા આવજો, સારું લાગશે. જો કેટલું મસ્ત વ્યૂ છે. તે ગયા અંદર, બરાબર. હું ગેરંટી કોઈ હે નહીં, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે. અંદર ડૂબકી મારે ત્યાં નીકળ્યો, તમે જોઈ શકો છો. અહીંયા ડૂબકી લગાવીને પીઓ. જેમ કે એ લોકોને અહીંયાનું તરતે આવડી રહ્યું છે કે જેમ કઈ રીતના અંદર નાહવાનું. અને અમે જેમ કે કોઈ દિવસ હું ગયો જ નથી ડેમના પાણીમાં નાહવા માટે, એટલે મને ખ્યાલ નથી કઈ રીતના ડૂબકી લગાવવાની, બરાબર. તો તમે આવડતું હોય તો તમે જઈ શકો. ના રે, તો આ લોકો મસ્ત મજાથી નાવી રહ્યા છે. અને અમે અમારા શૈલેષ કુમાર જોઈ રહ્યા છે કે જવું કે ના જવું, જવું કે ના. મન કહી રહ્યું કે ધક્કો મારીને ખૂબ મસ્ત નાવાનું છે, તમે પણ આવી શકો છો. ફાઇનલી અમારે જે ચંપકભાઈ હતા એ અહીંયાથી કૂદી રહ્યા છે. તમે લોકો જોજો કે કઈ રીતના આવે છે, બરાબર. કૂદો. એ ઓહો, એક મિનિટ. આવો, કેવું લાગ્યું તમારે? મજા આવી જાય છે ભાઈ. હા, એવું કહી જાય છે કે મજા આવી રહી છે. જેમ કે અમારે આવી જા સોલો મોસમમાં વિડીયો બનાવી શકો છો. એ વાગ્યું તો અંદર વતન નતું વાગ્યું? ના, કશું કોઈ લાગતું નહીં. વાગ્યું નહીં તને? જો આ માફિયા આયા, હા, મજા આવી જાય અંદર. અંદર તું ગયો તારે વાગ્યું તને? હે, હા, વાગ્યું કે નહીં વાગ્યું? નહીં વાગ્યું નહીં. નહીં વાગ્યું તો એટલા તમે પણ આવી જાઓ. અહીંયા નાવાની મારે. જગ્યા છે. યાર આવલા મુસ્તા તો અમે લોકો જેમ કે ત્યાંથી નાહીને આવી ગયા. જેમ કે તમે ડેમની પાળી દેખાય છે ત્યાં ખાન ઉપર હતા અને અહીંયા ખાન નાહી લીધું. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. તો અમે એક જ કહેવા માગશું કે લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કરવાનું ના ભૂલતા. તો મળીએ એક બીજા બ્લોગમાં. ત્યારે ટેક કેર અને બાય. વડે થોડા દિવસ પછી અમે મળવાના છીએ, એટલે તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી રાખજો, કેમ કે અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. તો જય માતાજી.